હેલો ફ્રેન્ડ્સ, તમારા બધાનું સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં. બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને જો મોર્નિંગની સાથે જ અહીંયા ધડબડાટી ચાલુ થઈ ગઈ છે. અમારા ઘરનું શું કહેવાય, થોડુંક રિનોવેશન ચાલુ થયું છે. હોમ ડેકોર ચાલુ થયું છે. રૂમ મેકઓવર ચાલુ છે, બરાબર ને? આપણું ધ્યાન રાખવા વાળા માણસો હરખું કામ કરે ને કાંઈ ને પાછું અહીં લગાવી જાય ને પછી બતાવી કે હું લગાવ્યું. અત્યારે વાળ ના શું થયું પાંચસો હે? અત્યારે વાળ ના શું થયું? હમું તો નવી સ્ટાઇલ લાગે છે. હમું તો પેર 500 લડકા. હા મસ્ત લાગે હો બાબુરાવ જેવો. શું થાય કાનમાં લાગે? આ મસ્ત તારી શું કઈ સ્ટાઇલ તો એમ પકી છો. વાળ એમ ઓયરા છે ત્યાં હાઈ છે ઓયરા. તો અમે જો અત્યારે મિત્રો છે ને દુકાને આવી ગયા છે અને અહીંયા જો પથારી કરીને બેઠા છે બધા. એ હું રાયડું નાખવાસ હું આ હકેલવાનું થાય એટલે ફંકી જતું લાગે. કરી ને બાકી પથારી અડધું દધી હકેલી લીધું. ભગવાનની દયા, ભગવાને અમારો અવાજ સાંભળ્યો કે તમને મોકલાવ. રાતની વાત કરો. શું વાત કરે? આ તો અમને એમ થયું કે જરીક દુકાન બાજુ જાતા જાય એટલે અમે આ બાજુ આવ્યા. જોયું ને રાજની વાટે હતા તમે. હું આવવાનો કે નહીં એમ? બરોબર છે. હા હું શું ફેશનમાં નવો સ્ટોક આવ્યો છે ને ઓફર મારી છે ને તો હકેલવામાંથી નવરા નથી થતા. ખાવાનું ચાલુ કર્યું હતું આને. પટેલ ની બાયું કે માવા નો ખાય, આમ દા માવા ખાઈ ગઈ. શરમ કરો થોડીક. હે એ પછી શેરી વચ્ચે માવો ખાય મુખવાસ છે અમાર ગામમાં મુખવાસ. અત્યારે ને અમારી દુકાન જ જો ખરીદી હાલે. કેવું લાગે આમ જો હાઈ લઈ તો બધું ફેશન શો હાઈ લેવ તેમ જોઈ લે. બે પહેર્યું છે. ફાઇનલી અમે ઘરે આવી ગયા છે જમીને. આજ તો જમવામાં મસ્ત હતું ખાટિયા ઢોકળા. અને જો અમારા રૂમનું મેકઓવર થઈ ગયું છે. ફાઇનલી આ પડદા લગાવી દીધા છે, જોઈ લ્યો. હવે આવો લુક થઈ ગયો છે. यहाँ पर बेड है, यहाँ पर बेड पर सोने वाले है. એ માણસ કેમ કતરાય છે? અડધી રાતે ઘરે આવવાથી લાલ ચોળજો ને આખું એને. હમણાં તો એને કઈ બ્લોગ લેવાનો ટાઈમ જ નથી મળતો, કેમ કે હું ફોન નડવાનો ટાઈમ જ નથી મળતો. કંઈક નો કંઈક કામ આવી ગયું હોય, આમ જવાનું હોય તેમ જવાનું હોય, ઓલું કામ બાકા જીકી જ બોલે નકરી. એ મેરેજ હોય ને ત્યારે બધાને ખબર જ હોય, જેને ઘરે મેરેજ હોય ને ઘરના એને એમ જ હોય. આમે પગનો આમ તો હોય ને આમે આમ તો તો અત્યારે જો કેટલા વાગ્યા ઘડિયાળ જ નથી આપણા રૂમમાં. 10:30 જેવું થયું છે. જેતપુર ગયા હતા, જેતપુરથી પછી બહાર જમવા ગયા હતા. બહાર જમીને અત્યારે ઘરે આવ્યા, થઈ ગયું મોડું. અને પછી અમારું આ રૂમનું ઓલું કર્યું હતું ને તો કીધું બતાવી દે. આવી રીતે પડદો લગાવી દીધો હોય એટલે તમને શું બધું દેખાય નહીં તમારું, બરોબર ને? અને મારા રૂમમાં શું લુક આવે ને આમ મસ્ત. જે આ થેલી બેલી છે ને એ બધું નીકળી જાય. ત્યાં લગ્ન છે ને એટલે થોડુંક યાદ રાખીને ટીંગાડ્યું હોય એટલે ખોવાઈ ન જાય. પછી બધું નીકળી જાય, જેટલું વધારાનું દેખાય છે ને એટલું બધું પછી મસ્ત રૂમ થઈ જાય, બરાબર ને? પછી નિરાય તે ને 2-3 મહિના પછી કલર કરવાનો છે રૂમમાં. હે એટલે આ તો અત્યારે મને અત્યારે કપડે મારા રૂમમાં કલર બોલી નાખો. જો પેલા તમને કહી દીધું મને. હમણાં હું કલર નથી કરવો, કેમ કે હમણાં છે ને થોડુંક કામકાજ બાકી છે હજી. એ બધું પછી રૂમમાં કલર થશે. કેમ કે રૂમમાં જે એક વસ્તુ લગાવવાની છે, બરાબર ને, એ મને ખબર છે હું લગાવવાનું હોય ને એટલે એ પછી લગાવીશું ને ત્યારે કહેવું કે હજી રૂમમાં હું લગાવ્યું નહીં.
પેલા જે વસ્તુ રૂમમાં લગાવવાની ને એ બધું લાગી જાય ને પછી રૂમમાં કલર થશે. કેમ કે જે એક અહીંયા બાયણું બનાવવાનું છે. ક્યાં અહીંયા? હા, ને એક બાયણું ઈ છે. હેનું હે? હેનું બાયણું? પાછળ બાલ્કનીમાં જવાનું. ના ના હું ત્યાં નથી બાયણું કરવાનું થતું કાંઈ. પણ ત્યાંથી રાત્રે ચોર આવે એટલે બીક લાગે એ ન કરે. ને અમારા ગામમાં પણ ચોર બહુ રહે કે નહીં. એટલે એવું બધું છે ને અમારો પંખો જો ડૂબું ડૂબું ગાલી રહ્યો છે અત્યારે શિયાળામાં. તો આમ શિયાળાનો ફૂલ ઠંડીનો પંખો ચાલુ છે. એટલો પંખો ચાલુ છે આમાં હું તો પંખો ચાલુ છે. ને અત્યારે ખાલી ડોકું તો બહાર કાઢ્યું. હવે કેમ કરું? હવે શાંતિથી ઊઈ જવા. હોવાનું ન હોય હજી તો વારે હોવાનું તો. તમને નીંદર આવે છે? ઉજાગરા હમણાં બહુ થઈ ગયા છે. બરાબર. કેમ કે હું એને સવારે 5-6 વાગે ઉઠી ગયો હોય અને 2-3 વાગે સૂતો હોય એટલે. બરાબર. તો મેરેજ કરો છો તો મેરેજની ડેટ તો કયો બધાને? એ તમારે વ્લોગમાં જોવાનું હોય. હું વ્લોગમાં જોવાનું કયો તો ખબર પડે ને કઈ ડેટ હે એમ. એ બધું વ્લોગમાં જ જોવાનું. બરાબર. પછી હું કહીશ તમને. અત્યારે કહીશ તો પછી હું તમને મજા નહીં આવે. કાંઈ વાંધો નહીં. ચાલો તો થોડાક જ દિવસમાં છે તો બધા વ્લોગ જોઈજો એટલે તમને ખબર પડી જાય ફાઇનલી અમારા મેરેજ ક્યારે છે અમારી ઘરે. બસ અત્યારે આટલું છે તો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ અને મળીએ કાલે પાછા એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.